ગુડ મોર્નિંગ કેમ છે? હોપ તમે બધા મજામાં હશો. તો આજે તો મારા મમ્મી છે ને મસ્ત ચટપટા છે ને આપણે છોલે ભટુરે બનાવવાના છે. તો આપણે છે ને છોલે ભટુરેની રેસીપી જો નાખી દઈએ આગળ, જોઈ લેજો તમે. મિત્રો મરચું, લસણ ને આદુની પેસ્ટ છે. ચણા આપણે જોઈએ, છોલે હોય ને આપણે મોટા ઓલા કાબુલી ચણા, જો તમને દેખાડો, એ પણ બફાઈ જ ગયા, બાફવા મૂકી દીધા હતા વહેલું 5 વાગ્યાથી. મારા મમ્મીએ બધું ચાલુ કરી દીધું કારણ કે ત્યારે જ આપણે છોલે ભટુરે મસ્ત સ્વાદિષ્ટ બને ને. 2 કલાક છે ને ઢાંકીને હે ને રાખી દેવાનું એટલે કૂણાઈ જાય મસ્ત મજાનો. તમને પાછું ફરીથી બધું દેખાઈ દઉં. જો આપણે છે ને ડુંગળી, વાવ, જો મિત્રો મસ્તની આપણે ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે. ત્યારબાદ આપણે ટોમેટાની કરવાની છે ગ્રેવી. બાદ આપણે મિત્રો મરચું, આદુ અને મિત્રો જો મરચું, આદુ અને લસણની પણ આપણામાં છે ને ઓલી જે ગ્રેવી કરી હતી ને નાખી દીધી છે. હવે આપણે ખાલી આ ટોમેટાની ગ્રેવી જ બાકી છે. હવે આપણે આમાં છે ને ટોમેટાની જે ગ્રેવી હતી ને એને ડુંગળીની ને ગ્રેવીમાં છે ને આપણે નાખી દીધી છે. જો વાવ ગાઈસ, મસ્ત થઈ ગઈ છે આપણે બધી પેસ્ટ કર્યું હતું ને ગ્રેવી. આપણે ગરમ મસાલો નાખ્યો છે. યસ, સુગંધ આવી ગાઈસ, બહુ મસ્ત સુગંધ આવે છે. તમને તો નહીં આવતી પણ હું કહી દઉં એટલે તમે જોઈ શકો છો. જો ગાઈસ હવે આપણે છે ને છોલેનો મસાલો ઉમેરી દઈએ આમાં. જો પછી હલાવી નાખવાનું એટલે મસ્ત થઈ જાય. વાવ ગાઈસ, મસ્ત દેખાય છે ચટપટું પહેલેથી જ. આ છોલે કાબુલી ચણા નાખી દીધા, જોઈ કહો છો તમે. હજી તો આપણે એમાં બધી ગ્રેવી વધુ કરવાની બાકી છે. જો ગાઈસ આપણે એમાં ચણા નખાઈ ગયા હવે મસ્તના. ગાઈસ મસ્ત સુગંધ આવે છે. તમને જોઈને તો લાગતું જ હશે કે સરસ બન્યા. પહેલાં અમે હળદર ઉમેરી દીધી છે, હવે આમાં આપણે નાખી દીધી છે એમાં. હવે આપણે થોડુંક જીરું નાખવાનું છે એમાં. જો જીરું નાખી દીધું. હવે થોડીક આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું, જે દેખાવામાં ચિલચિલાટ બચાવી દે એવું છે. જો આ કાશ્મીરી લાલ મરચું પણ નાખી દીધું મારા મમ્મીએ. સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું નાખવાનું, બહુ નહીં, બાકી પછી ખારું ખારું થઈ જશે. ગાઈસ થોડોક વધારે મસ્ત ટેસ્ટ માટે મારા મમ્મીએ થોડીક એવી ખાંડ નાખી એમાં લીંબુનો મસ્ત રસ નાખી દીધો. વાવ ગાઈસ, હવે આને હલાવવાના છે. જો ક્યાં મસ્ત દેખાય. હજી તો આપણે આમાં થોડુંક કંઈ ઉમેરવાનું બાકી જ છે, તો તમને હું દેખાડી દઈશ પહેલાં જ. પછી આપણે થોડીક વારમાં આપણે ભટુરે વણી નાખવાના છે. જો આપણા તો થઈ ગયું છે, છોલે તો થઈ ગયા આપણા. કેટલા મસ્ત દેખાય ગાઈસ તમને ને મને બેયને. અત્યારે હું આ છોલે હલાવું છું ગાઈસ. જો મસ્ત તીખા તીખા ચટપટા તમને દેખાય જ છે આમાં. વાવ મસ્ત બન્યા ગાઈસ. રાઈ નાખી દીધી છે તેલમાં. આપણા મરચું અને લીમડાનો પેસ્ટ કરવાનું છે ને એ પણ નાખી દીધું. હવે આ જો ચણા મસ્ત થઈ ગયા છે, ત્યાં આપણે છે ને મસ્ત નાખવાના છે પેલા. વાવ મસ્ત બન્યા હો ભાઈ. જો આપણે આમાં નાખી દઈએ. જો આપણે છે ને મરચું, લાલ મરચાં કાશ્મીરી, તીખા ફૂલ અને લીમડાની આપણે પેસ્ટ મસ્ત કરી છે આમાં નાખી છે વઘાર કરીને. જો મસ્ત દેખાય છે. હવે લાલ ચટાક શાક છે ને મસ્ત ટેસ્ટ કરી લે. હવે બહુ જ મસ્ત બન્યા ખરેખર ગાઈસ, એક નંબર બન્યા છે. તમે મારા ઘરે આવજો પછી આપણે મસ્ત પ્રોગ્રામ કરશું. ભટુરે છે ને મસ્ત વણાઈ ગયા છે, એટલે હજી વણાને બાકી છે. અમારા મમ્મી વણે છે. જો આ મસ્ત એક વણાઈ ગયું છે.
હજી જો વણે છે મારી મમ્મી, આટલા વણવાના છે હજી, જુઓ તમે. તો ગાઈસ બોબા વણવા અઘરા છે, કારણ કે મેંદો હોય ને એટલે આમ અઘરા પડે જ, એટલે મારા માટે, મારા મમ્મી માટે, કારણ કે એને તો રોજની પ્રેક્ટિસ હોય ને એટલા માટે. જોવા મસ્ત વણાઈ ગયો આપણો ભટુરે. પછી આપણે આને તરી નાખશું મસ્ત. જો ગાઈસ મસ્ત થઈ ગયું. પછી બધા મસ્ત થઈ ગયા. હવે આપણાને તરવાના જ બાકી છે. આમાં આપણા ભટુરે છે, આ બધા જો આપણા ભટુરે મસ્ત વણાઈ ગયા, ઓલમોસ્ટ બધા વણાઈ ગયા છે. હવે આપણે તેલ મૂકી દીધું છે, હવે ખાલી તરવાના જ છે, પછી આપણે જમી લેશું. જો મસ્ત થઈ ગયા બાકી ભટુરે. ગાઈસ અમે લાંબા ન કર્યો, અમે આ ગોળ જ કરીએ, કારણ કે મજા આવે ગોળ હોય ને તો. જો ગાઈસ હવે આપણે છે ને છોલે આ ભટુરે હવે તરવાના છે, તરી નાખે છે મારી મમ્મી. જુઓ વાવ ગાઈસ મસ્ત છે. આ બધા જ વણવાના છે, તરવાના છે. જુઓ તમે કેટલા મસ્ત છે ભટુરે તરાઈ. ગાઈસ આ બે નાખવા પડે, કારણ કે અમારે છે ને મોટા હોય ને એટલા માટે, બાકી આમાં સમાય નહીં, બધા ઝાંખી દઈએ ને તો. જુઓ તમે મસ્ત ફૂયલા હો, બાકી એટલે ફૂયલા મસ્ત. જુઓ દેખાય તમને મિત્રો કેટલા મસ્ત છે આ. ભટુરે મસ્ત થઈ ગયા બે. वाओ देख सकते हो आप. जो आजी नाखे मारे मम्मी. जो गाइस आ मस्त फूला हो, पेला था ने એટલે થોડી વાર એવું લાગતું હતું આપને. જો આ બંને કેવા મસ્ત આમથી રમી શકાય. મને તો રમવાનું મન થઈ ગયું ગાઈસ, પણ ખાવાની વસ્તુ છે ને એટલા માટે. જુઓ વાવ ગાઈસ મસ્ત ફૂલા હો મમ્મી, એક નંબર બન્યા છે. આ બંને તો એટલા નથી થયા, કારણ કે પેલા હતા ને. આ બંને જુઓ વાવ મસ્ત થયા. પછી આપણા છોલે ભટુરે બનીને મસ્ત રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. વાવ કેટલા મસ્ત લાગે ગાઈસ. આ છોલે ભટુરે, છોલે, છાશ છે અને આ મસ્ત ડુંગળી છે. તમારે બની ગયા આપણા. તમારે બધાને ખાવાને મન બહુ જ હોય ને તો આવી જજો મારા છોલે ભટુરે ખાવા. તો અત્યારે આપણે આ વ્લોગ એન્ડ કરીએ છીએ. બીજા વ્લોગમાં આપણે બધા મળશું, હાઈરે જ રહેશું. આ બધા વ્લોગ તમે બધા ખાસ જોજો, કારણ કે આગળ જ આપણે નાખી દેવાનો છે. ઓકે, તમે મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિંગળાજ માતા, જય વિધિવાસે. ધન્યવાદ.